અમદાવાદથી ફક્ત 10 કિલોમીટરના અંતરે દેવડી ગામ પાસે વૃંદાવન ધામ છે, જેની સ્થાપના કરવામાં આવી છે. પોતાના ઘરેથી છોડાયેલા તડછોયેલા રસ્તા ઉપર રહેતા માનસિક રીતે બીમાર અને જેનું કોઈ નથી તેનો આશરો બનવા પ્રભુજીના સાનિધ્યમાં સમાજમાં રહેતા આ લોકોને સ્વાભિમાનથી જીવવા અને જીવનમાં વધુ વ્યથા સહન ન કરવી પડે તે માટે આ વૃંદાવન ધામ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા અત્યારે 2026માં 135થી વધારે સંખ્યા છે. લોકો બા બાપુજીની પુણ્યતિથિ કે બર્થડે ઉપર અહીંયા એક ટાઈમનું ભોજન કે નાસ્તો આપીને ખૂબ આનંદ લે છે. સાચી સેવા આ જ છે. માનસિક રીતે બીમાર, રોગથી પીડાતા બિનવારસી લોકોની સામાન્ય માણસની જેમ સ્વાભિમાનથી જીવવા તમામ પ્રકારની સુવિધા વૃંદાવન ધામમાં આપવામાં આવે છે. સમાજના લોકો જેને ગાંડો કહીને ધૂતકારે છે, એમને અહીંયા પ્રભુજી કહીને માનથી બોલાવે છે. એમના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નાહવાથી, સૂવાથી, જમવાની દરેક સુવિધાઓ આ આશ્રમમાં આપવામાં આવે છે. અહીંયા રોગોથી પીડાતાનો આશરો છે. તમને દરરોજ સાત્વિક ભોજન પણ આપવામાં આવે છે. અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે. ત્યાં સવારમાં બધા પ્રભુજીને આરતી અને શાંતિથી બેસવાની સુવિધાઓ પણ છે. અહીંયા તમે એકવાર તમારા પરિવાર સાથે આવીને તેમની મુલાકાત લો તો તમને ખબર પડશે કે સાચી સેવા તો આ જ લોકો કરે છે. મંદિરમાં તમે ગમે તેટલા પૈસા આપો, પણ તમે એકવાર આ પ્રભુજીને ભોજન કે નાસ્તો કરાવી જુઓ, તમને ખૂબ શાંતિ અને આનંદ થશે. સાચી સેવા આ લોકો જ કરે છે એવો તમને અહેસાસ થશે. આપણે ઘરમાં એક ગાંડો હોય તો પણ તેને સાચવી ન શકીએ. આ લોકો કેટલા પ્રભુજીને સાચવે છે. ધન્ય છે આવા ફાઉન્ડેશને